વેકેશન દરમિયાન નાના બાળકોને કંઈક સારું શીખવાડવાનું અને પ્રકૃતિ તરફ, કુદરત તરફ પાછા વાળવા માટેનો એક નાનો પ્રયત્ન છે સીડ બોલ બનાવતા શીખવવાનું. સીડ બોલ એ ચોમાસા દરમિયાન સારા વરસાદ પછી આપણે એનો પ્રત્યારોપણ કરવાથી એનો સારો રિઝલ્ટ મળે છે. તો માટી અને ખાતર મિક્સ કરી એની અંદર દેશી કુળની વનસ્પતિના વૃક્ષ જે 4 પગા પ્રાણીઓ ખાઈ નથી જતા અને ઓછા મેન્ટેનન્સથી, ઓછી માવજતથી ઉછરે છે એવા બીજનું સિલેક્શન કરી અને આપણે સીડ બોલ બનાવીએ છીએ. સીડ બોલ બનાવીને ચોમાસા પછી આપણે જંગલોમાં અને ડુંગરોમાં એને નાખવા જઈએ છીએ, પ્રત્યારોપણ કરીએ છીએ અને અમે 3-4 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. તો બહુ સરસ પરિણામ મળ્યું છે. તો નાના બાળકોને અત્યારથી જ બીજમાંથી વૃક્ષ કેમ થાય એ શીખવાડવા માટેનો પ્રયત્ન છે ને એમને અપરાજિતા એવા નાના નાના જે ઘરના આંગણે ઉગતા એવા સીડ બોલ ગિફ્ટ પણ આપીએ. પોતાના ઘરે બીજમાંથી વૃક્ષ કેમ થાય એ ઉગતા જોઈએ એવા અમારા નાના નાના પ્રયત્ન છે. 80 બાળકોએ ભાગ લીધું છે. બહુ ખૂબ ખૂબ ખુશ છે બાળકોને આ નવી વસ્તુ જાણવાની, સાંભળવાની. એમને રામાયણના, મહાભારતના દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું કે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો, એ જંગલોમાં હતા, એમને ખાવા શું મળ્યું હતું? ફળ, ફ્રૂટ. પણ આજે ક્યાં જંગલો જોવાય છે? આજે બધી જગ્યાએ સિમેન્ટ, કોન્ક્રીટના બધા જંગલો બની ગયા છે. તો આપણે પાછો પ્રયત્ન કરવાનો છે કે એવા હરિયાળા વૃક્ષો પાછા ઉગે, એ બધા ફ્રૂટ પાછા ઉગે કે જંગલમાં રહેતા પ્રાણીઓને, પક્ષીઓને કામ આવી જાય. એ બાળકોને સમજણ આપવાથી બાળકો ખૂબ જ ખુશ થયા છે.